જય માતાજી મિત્રો, સ્વાગત છે આજનું તમારા મારા નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 7:06. તો આપણે ચા પાણી નાસ્તો અને ફ્રેશ થઈ ગયા છીએ અને બીજા બધા મમ્મીને બાકી છે, તમને બતાવું. અને આ છે સવારનો નજારો. તો આપણે તમને બતાવીએ, મમ્મીની ચા પાણી કરવા બેઠા, ફઈને બધા. ચાલો બતાવો. આ બધી બચ્ચા પાર્ટી બધી ચા પાણી કરવા બેસી ગઈ છે. ચા પાણીને નાસ્તામાં બાજરીનો રોટલો, ગોટા અને પાર્લે. આ બાજુ કિરણબા, જય માતાજી કિરણબા. આ બાજુ ફઈ, જય માતાજી. આ બાજુ મમ્મી બેઠા, જય માતાજી. જય માતાજી. બચ્ચા પાર્ટી, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 7:26. તો આપણે હવે ભેંસોને ચારો નાખવાનો છે, એટલે ભેંસો બદલાઈએ તબેલામાંથી. ચાલો. તમે તો આગળ હેડે જાવ. તો આપણે હવે ચાર કાપવાની છે, તમને દેખાડું પૂળો. આપણે હવે સાર વાઢવા આવી ગયા છીએ, 9 વાગી ગયા છે. જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 11:48. અને આજે આપણે જમવાનું મોટા ભાઈના ત્યાં છે ગામમાં. અને રવિવાર હોવાથી આપણે ઉપવાસ છે, જમવા નથી, પણ તમને બતાવીશું કે જમવામાં શું શું છે. ને મળીએ સીધા ગામમાં.
જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ગામમાં આવી ગયા છે આ મંદિરે. આ આપણે છે મેલડી માનું મંદિર. જય માતાજી. તો આપણે દીવા મંદિરે ભરીને હવે કરી દઈએ. શું બનાવ્યું છે જમવામાં? આ બાજુ મોટા ભાઈ જય માતાજી. આ બાજુ ભાઈ બેઠા જય માતાજી ભાઈ. હા, આ બાજુ ભાભી જય માતાજી. આ બાજુ કિરણબા અને આ બાજુ રૈનાબા જય માતાજી. સુદાબા મમ્મી જય માતાજી. ને આજે પ્રોગ્રામ છે લાડુનો. મમ્મી મુઠિયા બનાવે છે અને તળવાનું કામકાજ ચાલુ છે. ને રવિનાબાઈની મુઠિયા ભાગવાનું કામ કરી રહ્યા છે. જય માતાજી. કેમ બોલતા નથી? તો હવે આપણા ભાગમાં આવી છે મુઠિયા મિક્સરમાં દળવાના છે. તે આપણે કોમ ચાલુ કરીએ. જય માતાજી. ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં શું છે તમને બતાવું. દાળ છે, બાજરીના રોટલા અને લાડુ અને બટાકાનું શાક. બાજુ કિરણબા બેના ભણોબા રૈના ના ભાઈ. જય માતાજી. હવે વાગ્યા છે 3:09. તો આપણે ચાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ ચા બનાવે છે. હવે સોનલ ઉપવાસ છે. વેફર ખાય. જય માતાજી. આ બાજુ ચા બને છે.
જય માતાજી. તો અત્યારે સાંજના વાગી ગયા છે 7:05 અને કામ હોવાથી તો આપણે બપોરે વિડીયો શૂટ નહોતો કર્યો. સીધા સાંજે 7 વાગે આવી ગયા છીએ. આ સાંજનો નજારો તમને બતાવું. તો ચાલો તમને બતાવીએ કે બચ્ચા પાર્ટી શું કરે છે, સોનલ શું કરે છે. ચાલો. તો આ બાજુ બચ્ચા પાર્ટી બધો મચ્છરો માટે લીમડાનો ધુવાળો કરે છે અને કોને કોને ગામડામાં ધુવાળો કરે છે કોમેન્ટ કરજો. તો આ બાજુ પૂજાબા, જય માતા, અને ચાલો જોઈએ રસોડામાં સોનલ શું કરે છે, બતાવીએ. જય માતાજી સોનલ. શું બનાવો છો? સોનલ રસોડામાં રોટલી બનાવે. જમવાનું લગભગ તૈયાર થઈ ગયું બધું. જમવા બેસી એટલે બતાવીએ તમને શું શું જમવાનું બનાવે છે. તો વ્લોગમાં બનાવી રહેજો. અને જય માતાજી. તો આપણે બેસીને ચાર નાખવાની છે, તમને બતાવું. વ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી આપણે હવે ચાર નાખવાનું લગભગ પતી ગયું છે. તો હવે વ્લોગમાં બનાવી સીધા જમવા માટે તમને બતાવશું કે જમવામાં આજે શું શું બનાવ્યું. વ્લોગમાં બનાવી રહીજો. જય માતાજી. તો ફાઇનલી હવે જમવાનું તૈયાર થઈ ગયું. લગભગ વાગ્યા છે 7:50. તો તમને બતાવ્યું જમવામાં શું શું બનાવ્યું છે. આમાં છે કંકોડાનું શાક, આ છે તુવરની દાળ, ઘઉંની રોટલી, અને આ બાજુ લાડુ, આ બાજુ મરચા તળેલા. તો હવે જમવા બધા લાઈન સર બેસી ગયા. તો આપણે હવે જમવા બેસી ગયા છીએ. કંકોડાનું શાક, આ બાજુ પૂજાબાએ દાળ દીધી છે. જય માતાજી પૂજાબા. રોજબા. આ બાજુ સોનલ જય માતાજી. આ બાજુ મહિપતસિંહ. બધા જમવા બેસી ગયા છીએ. લાડુ, ઘઉંની રોટલી.
અને કંકોળાનું શાક અને દાળ. ફાઇનલી આપણે હવે જમવાનું પતી ગયું છે. આ બાજુ મમ્મી પપ્પા જમવા થઈ ગયા છે. જય માતાજી પપ્પા. આ બાજુ મમ્મી જય માતાજી. જય માતાજી.